નમસ્કાર મિત્રો, ગઈકાલના લેક્ચરમાં આપણે ડાયલેક્ટ્રિક પદાર્થોની વાતો કરી અને એમાં ધ્રુવીભવનની આપણે ચર્ચા કરી. મિત્રો, એ જ વાત અહીંયા આપણે થોડીક આગળ ધપાવશું અને કેટલીક વાતો જે અંદર બુકમાં જે તમને કરેલી છે એની આપણે અહીંયા ચર્ચા કરીશું, પછી આપણે આગળના ટોપિક પર જઈશું. મિત્રો, ગઈકાલે આપણે પોલરાઇઝેશનની જે વાત કરી, પોલરાઇઝેશન એટલે કે ધ્રુવીભવન. ધ્રુવીભવન થવું ડાયલેક્ટ્રિક પદાર્થ કે જે અવાહક પદાર્થ આપણે કહી શકીએ, પણ દરેક અવાહક એ ડાયલેક્ટ્રિક ન હોઈ શકે. એની અંદર વાત એવી છે કે આમ જોવા જઈએ તો અવાહક જે વિદ્યુત ક્ષેત્ર આપણને શો નથી કરતું, પણ ડાયલેક્ટ્રિક પદાર્થ એવો છે કે જે અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર શો કરે છે, બતાવે છે. એમાં આપણે બે પ્રકારના ડાયલેક્ટ્રિક પદાર્થોની વાતો કરી, એક ધ્રુવીય અને બીજો છે અધ્રુવીય. ધ્રુવીયની જે આપણે વાતો કરી કે ધ્રુવીયમાં શું હોય તો બે વીજભારો વચ્ચે પરિમિત અંતર બનતું હોય, એટલે કે ડાયપોલની રચના બનતી હોય તો એને આપણે બોલીશું ધ્રુવીય ડાયલેક્ટ્રિક. એટલે આપણે ઉદાહરણ તરીકે વાત કરી કે HCl, H પ્લસ છે, Cl માઇનસ, બે વચ્ચે પરિમિત અંતર અને ડાયપોલની રચના થઈ, ડાયપોલ મોમેન્ટ હાજર, તો આ બોલીશું આપણે ધ્રુવીય ડાયલેક્ટ્રિક. અધ્રુવીય ડાયલેક્ટ્રિક કે જેની અંદર અહીંયા કાં તો બંને એક જ સ્થાન પર આવેલા છે બંધિત અવસ્થામાં, કાં તો એની પરિણામી ડાયપોલ મોમેન્ટ એ શૂન્ય થાય છે. ઉદાહરણ તરીકે વાત કરીએ આપણે CO2, તો અહીંયા લઈએ આપણે બે O અને વચ્ચે છે C, બરાબર, C પ્લસ O માઇનસ. તો અહીંયા તમે જોશો કે બે વીજભારો પરિમિત અંતરે છે, ડાયપોલની રચના થઈ, તો આ ડાયપોલ મોમેન્ટ કેટલી આવે તો આ ડાયપોલ મોમેન્ટ આવશે P. એટલી ડાયપોલ મોમેન્ટ આ બાજુ આવશે, પણ એની દિશા કઈ બાજુ હશે તો એની દિશાની વિરુદ્ધ દિશામાં. ડાયપોલ મોમેન્ટ સદિશ સરવાળો, તો જેટલી આ બાજુ આવશે એટલી આ બાજુ, એટલે પરિણામી જે ડાયપોલ મોમેન્ટ થઈ ટોટલ કેટલી થઈ? 0. તો આ જે બનશે, આ જે CO2 નો જે અણુ છે એને આપણે બોલીશું અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ. તો સિમ્પલ વાત છે મિત્રો કે ડાયપોલ મોમેન્ટની રચના થતી હોય તો એને આપણે બોલીશું ધ્રુવીય, અને જો ડાયપોલ મોમેન્ટ રચાતી ન હોય તો એને બોલીશું આપણે અધ્રુવીય. બરાબર છે? અહીંયા આનો આપણે બેઝિક જે આપણે વાતો કરી હતી ગઈકાલે એને આપણે જનરલી વાત કરીશું. બરાબર છે કે આપણે જ્યારે પણ બે અહીંયા આપણે જે વાત કરવી છે, આ મુદ્દો જે આપણે સમજવો છે કે આપણે કેપેસિટર માટે સમજવો છે, તો આપણે જે ચર્ચા કરવાની છે અહીંયા સમજી લો કે કોઈ ડાયલેક્ટ્રિક પદાર્થ છે, પછી ધ્રુવીય હોય કે અધ્રુવીય. અહીંયા આપણે બાહ્ય ક્ષેત્ર આપ્યું, બાહ્ય ક્ષેત્રની દિશા આ તરફ છે, આ આપણું બાહ્ય ક્ષેત્ર E બહારનું. તો અહીંયા આ પ્લેટ જે છે આ બાજુનો ભાગ છે ધન બોલાય અને પેલી બાજુનો ભાગ આવશે ઋણ. અંદર મુક્ત ઇલેક્ટ્રોન નથી મિત્રો, સમજો. આ સુવારની વાત નથી કે મુક્ત ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાશે, અહીંયા ડાયપોલની રચના થાય છે. ડાયપોલની રચનામાં એ પછી ધ્રુવીય હોય કે અધ્રુવીય, આપણે જનરલ વાત કરીએ તો એની ડાયપોલ આ રીતે ગોઠવાય છે, આ રીતે ગોઠવો તો બી ચાલશે. આ એની ડાયપોલ થઈ, સમજો. તો ડાયપોલની રચનામાં આ બાજુ આવશે ઋણ, આ બાજુ આવશે ધન, ઋણ ધન, ઋણ ધન. આ પ્રમાણે ડાયપોલ એક દિશામાં ગોઠવાય છે, ઋણથી ધન, ઋણથી ધન. હું બધું દોડતો નથી, તમે સમજી લેજો અહીંયા. તો શું થયું મિત્રો? અંદરનું જે ક્ષેત્ર બન્યું એમાં આ બાજુ ઋણ વીજભાર ક્રિએટ થાય અને આ બાજુ ક્રિએટ થશે ધન. તો અંદરનું જે ક્ષેત્ર નિર્માણ પામે છે, એ અંદરનું જે ક્ષેત્ર નિર્માણ પામ્યું એ જે ધ્રુવીભવનની ઘટના બની જેના કારણે આ શક્ય બને છે. તો બહાર જે આપણે વાત કરી કે બહાર જે પૃષ્ઠ નિર્માણ પામેલું છે એ આપણે આવું બોલી શકીએ કે બહારનું જે ક્ષેત્ર હતું એના કારણે અહીંયા જે પૃષ્ઠ ઘનતા છે એને આપણે બોલીએ સિગ્મા. તો આ પ્લસ સિગ્મા કહેવાય, આ બાજુ બોલાય માઇનસ સિગ્મા. બહારનું ક્ષેત્ર સિગ્મા ફોર પૃષ્ઠ ઘનતા.
હવે અંદર જે ક્ષેત્ર નિર્માણ પામ્યું એ ક્ષેત્ર આ બાજુ છે ઈ અંદર, એ કોના કારણે શક્ય બન્યું? તો ધ્રુવીભવનની ઘટના શક્ય બની એટલા માટે વસ્તુ મળી. તો એ વધારાનું ધ્રુવીભવનના કારણે વધારાની પૃષ્ઠઘનતા તમને પ્રાપ્ત થઈ. એ પૃષ્ઠઘનતા જે નિર્માણ પામશે એ પૃષ્ઠઘનતા અને બહારની પૃષ્ઠઘનતા ઇક્વલ નહીં હોય, તો જેના કારણે તમારું પરિણામી વિક્ષેત્ર ઘટશે. કેમ ઘટશે? કે બહારનું અને અંદરનું દિશા વિરુદ્ધ છે, આ વધારે હશે, આ ઓછું હશે, તો પરિણામી તમારું વિક્ષેત્ર ઘટશે. બરાબર છે. અંદરનું જે પૃષ્ઠ નિર્માણ પામ્યું એ પૃષ્ઠઘનતા માટે શબ્દ વાપરીશું આપણે સિગ્મા ઓફ પી, પી ફોર પોલરાઇઝેશન. તો આ બાજુ માઇનસ સિગ્મા પી અને આ બાજુ આવશે પ્લસ સિગ્મા પી. સમજ પડી મિત્રો? આ જે છે એ આપણે બોલીશું સિગ્મા બહારના ક્ષેત્ર માટે, એટલે બહારનું પૃષ્ઠ આપણે વિચાર્યું. અંદર જે પૃષ્ઠ નિર્માણ પામ્યું એના માટે શબ્દ વાપરીશું આપણે સિગ્મા ઓફ પી, પી ફોર પોલરાઇઝેશન. મિત્રો અહીંયા પોલરાઇઝેશનની વ્યાખ્યા પણ તમને આપેલી છે. આની આપણે આગળ ચર્ચા કરવાની છે કે આના દ્વારા આપણે કઈ સંબંધ પણ અહીંયા મેળવવાના છે. આ બધી વાત આપણે અહીંયા સ્ટોપ રાખીએ છીએ. પોલરાઇઝેશનની તમને બુકમાં વ્યાખ્યા આપેલી છે. પોલરાઇઝેશન કોને કહેવાય? તો વ્યાખ્યા કંઈક આવી છે. પોલરાઇઝેશન ની વ્યાખ્યા એકમ કદ દીઠ ચુંબક આપણે જે વિદ્યુતની ચાક માત્ર, એટલે આપણે બોલીશું એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ, એમ બોલો તો બી ચાલશે. એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટને આપણે બોલીશું પોલરાઇઝેશન. પોલરાઇઝેશન કહે છે. વ્યાખ્યા આપણે તૈયાર કરીશું. એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટને, કઈ ડાયપોલ મોમેન્ટ? વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ ને પોલરાઇઝેશન કહે છે. વ્યાખ્યા કઈ બુકમાં આવી છે કે એકમ કદ દીઠ ડાયપોલ ચાક માત્રા, વાત એ છે ડાયપોલ મોમેન્ટ બોલો કે ડાયપોલ ચાક માત્રા બોલો, એને બોલીશું આપણે પોલરાઇઝેશન. એનું મેથેમેટિકલ સ્ટેપ વિચારીએ આપણે. પોલરાઇઝેશનનો સિમ્બોલ આપણે બોલીશું P, પણ એમાં આપણે કેપિટલ P, મોટો P રાખીશું. પોલરાઇઝેશન એની વ્યાખ્યા જુઓ. એકમ કદ, તો કદ ક્યાં આવશે? નીચે. એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ, ડાયપોલ મોમેન્ટ પણ સિમ્બોલ P છે, પણ એને આપણે એક કામ કરીએ, એને સ્મોલ p દર્શાવીએ. આવું એકમ કદ દીઠ, આ કદ અને આ શું છે? ડાયપોલ મોમેન્ટ. એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટને પોલરાઇઝેશન P કહે છે. આ પણ P છે, આ પણ P, એટલે એને થોડું આપણે અલગ દર્શાવવાનો પ્રયત્ન કરીશું. આ રીતે આપણે વ્યાખ્યા આપી શકીએ. આના પરથી આપણે આ રીતે પણ ચર્ચા કરી શકીએ. આનું એક બીજું ઇક્વેશન બી સમજાવો, અહીંયા બુકમાં નથી આવેલું, અને આપણે આવું દર્શાવી શકીએ. પોલરાઇઝેશન ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય? તો ડાયપોલ મોમેન્ટ આવશે, આપણે આવું જાણીએ છીએ કે ડાયપોલ મોમેન્ટ એટલે આવું લખતા હતા 2aq. 2a એટલે બે વચ્ચેનું અંતર. સમજી લો કે આનું જે અંતર છે d છે, પ્લસ અને માઇનસ વચ્ચે, એટલે ટોટલ. બરાબર છે? બે પ્લેટો વચ્ચેનું અંતર એવો પણ શબ્દ વાપરી શકાય. તો ડાયપોલ મોમેન્ટ શું આવશે? આ પરથી વિચારીએ તો વીજભાર ઇન્ટુ બે વચ્ચેનું અંતર, તો બે વચ્ચેનું અંતર શું આવ્યું અહીંયા? d, અને ભાગ્યા કદ. બરાબર છે? q એક સિગ્માના ફોર્મમાં વાત કરેલી છે આપણે, તો q બરાબર આવશે, આપણે જાણીએ છીએ સિગ્મા ઇન્ટુ a. q બરાબર આવશે સિગ્મા ઇન્ટુ a. આનો અહીંયા ઉપયોગ કરીએ આપણે, તો q બરાબર સિગ્મા ઇન્ટુ a ઇન્ટુ d અપોન v. બરાબર છે? સમજ પડી ગઈ? હવે a ઇન્ટુ d એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. શું થશે મિત્રો? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ અથવા પહોળાઈ એટલે થશે અહીંયા કદ. આ ત્રિપરિમાણ થયું. આને બોલીશું આપણે કદ v. બરાબર છે ને? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ, જે અંશ નામ બોલો એ પ્રમાણે. તો અહીંયા થશે સિગ્મા ઇન્ટુ v અપોન v. v નીકળી જાય. અહીંયા એક વસ્તુ તમને ઇન્ટરેસ્ટિંગ મળી કે પોલરાઇઝેશન નો મતલબ સિગ્મા પણ કહી શકાય. એ સિગ્મા કયો? તો જે તમે પોલરાઇઝેશન થયું ને એ સિગ્મા. તો પોલરાઇઝેશન નો બીજો અર્થ શું કહી શકાય? તો પોલરાઇઝેશન નો બીજો અર્થ આપણે બોલી શકીએ કે સિગ્મા ઓફ p એટલે પૃષ્ઠઘનતા, જે પોલરાઇઝેશનના કારણે જે પૃષ્ઠઘનતા મળી એ જ વસ્તુ પોલરાઇઝેશન p બોલી શકાય. બરાબર? બુકમાં જે તમને આપેલું છે આ રીતે આવેલું છે. આ ચર્ચા આપણે આ નોટ આપણે કરી લેશું. બરાબર છે? અને
અને બુકમાં તમને જે લખેલું છે આ પ્રમાણે કે પોલરાઇઝેશન થવું કોના પર આધારિત હોય? તો બાહ્ય ક્ષેત્ર જેટલું વધુ હશે એટલું આ જે અંદર ડાયરેક્ટરી મૂકેલો હશે, બરાબર, એનું ધ્રુવીભવન સારામાં સારું થશે. બાહ્ય ક્ષેત્ર ઓછું હશે તો પોલરાઇઝેશન ઓછું થશે. બાહ્ય ક્ષેત્ર પ્રબળ તો પોલરાઇઝેશન વધુ, ધ્રુવીભવન વધુ. તો આપણે બોલી શકીએ કે પી ચલે છે શું આવશે? તો પી ચલે છે બાહ્ય બીજ ક્ષેત્ર. બરાબર છે. ચલે છે ગાડી અને આપણે એક સિમ્બોલ આપેલો છે, અહીંયા અચળાંક આપેલો છે પી બરાબર આવું લખેલું છે ઝાઈ ઈ. ઝાઈ લખશો તો વિચારશે ઝાઈ ઓફ ઈ, ઈ ફોર ઇલેક્ટ્રિસિટી, ઝાઈ ઇન્ટુ ઈ. આવું તમને બુકમાં લખેલું છે. જુઓ મિત્રો, આ જે છે ને, જ્યાં ઝાઈ ઈ, જે આપણે બોલીશું વિદ્યુતીય સસેપ્ટિબિલિટી અથવા ઇલેક્ટ્રિકલ સસેપ્ટિબિલિટી એવો આપણે શબ્દ વાપરીશું. બુકમાં તમને લખેલું છે અને આપણે બોલીશું આપેલ જે તે માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી, આને આપણે બોલીશું વિદ્યુત સસેપ્ટિબિલિટી, અથવા આવું બોલો તો બી ચાલશે ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. બરાબર. આ મિત્રો આપણે યાદ રાખીશું, આ સમીકરણની આપણે જરૂર પડશે અને એને આપણે આ રીતે પણ ડિવાઈડ કરી શકીએ. આની આપણે આગળ ચર્ચા કરવાની છે. બરાબર. ગઈકાલે જે વાત કરી હતી એ જ વાત અહીંયા આપણે આગળ ધપાવી છે. કદાચ એમ જનરલી પોલરાઇઝેશન તમને કહે તો આપણે આ ચર્ચા કરીશું, અને જો તમને એમ કે ધ્રુવીય અને અધ્રુવીય માટે પોલરાઇઝેશન તમે સમજાવો તો આપણે આગળની જે થિયરી કરી એ પ્રમાણે કામ કરીશું. આ બુકમાં તમને બધું આપેલું છે, પણ આ પોઈન્ટ જે આપેલું, જે મેં લખ્યું છે અહીંયા આપેલું નથી, તો આપણે નોટ કરીશું. બરાબર છે. હવે આપણે એનાથી આગળ જે આપણે સ્ટાર્ટ કરવું છે, આપણે સમજવું છે કેપેસિટર, એની આપણે ચર્ચા કરીએ. મિત્રો, હવે આપણે જે ચેપ્ટરનો મેઇન પોઈન્ટ છે આપણો બીજા પાર્ટનો, એ તરફ આપણે જઈ રહ્યા છીએ. આપણે ડાયલેક્ટ્રિક પદાર્થોની વાત એટલા માટે કરી કે આપણે કેપેસિટરની ચર્ચા કરવી હતી અને એમાં કેપેસિટન્સ કેટલું હોય એ વાત આપણે સમજવી હતી. તો આપણે કેપેસિટર સમજવા માટે ડાયલેક્ટ્રિક પદાર્થની આપણે ચર્ચા કરી અને ડાયલેક્ટ્રિક પદાર્થનો ઉપયોગ એ આપણે કેપેસિટરમાં કરીએ છીએ. પહેલા તો હું તમને સમજાવી દઉં કેપેસિટર શું હોય અને કેપેસિટર કેવી રીતે કામ કરે. મિત્રો, બધાએ કેપેસિટર જોયેલું છે અને કેટલાકને એની માહિતી પણ હશે કે એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ. એક સરળ વાત કરું, આ મારી જોડે જે છે એક કેપેસિટર છે કે જે આપણે પંખામાં વાપરીએ છીએ. મિત્રો, બધાએ જોયું હશે કે પંખાની ઉપર એક જે આપણે ઉપર જે બોક્સ આપેલું છે એની અંદર આ વસ્તુ લગાવેલી હશે. આ વસ્તુ ન લગાવીએ તો પંખામાં શું થાય? બરાબર છે. તો આ શું કામ કરે છે? આ વસ્તુ બળી જાય તો તમારો પંખો એકદમ ધીમો થઈ જાય છે, એ બહુ ફાસ્ટ નહીં ફરે. અથવા તો આપણે એકદમ બંધ થઈ ગયો હોય પછી આપણે એને દંડિયા વડે આમ કંઈક ફેરવીએ એટલે પાછળની મુવમેન્ટમાં આવી જાય તો સમજી લેવાનું કે આપણું કેપેસિટર ખરાબ થઈ ગયું. તો આનું કામ શું હોય? તો મિત્રો, આનું કામ છે પંખાને ધક્કો મારવાનો. પહેલો ધક્કો આ વીજભારનો સંગ્રહ કરે છે. શું કામ કરે છે મિત્રો? વીજભારનો સંગ્રહ કરે છે. અને એ સંગ્રહ જે કરે છે એ સંગ્રહ કરવા માટે એને માત્ર ને માત્ર માઇક્રો સેકન્ડમાં એ ચાર્જ થઈ જાય છે. એટલે જેવી સ્વિચ ઓન કરશો તમે તો તરત જ એ ચાર્જ થઈને કામ કરે છે, અથવા તો પહેલેથી એ ચાર્જ થયેલું હોય છે. તો મિત્રો, પહેલા એને સમજીએ કે આ ચાર્જ કેવી રીતે નિર્માણ પામે અને માઇક્રો સેકન્ડમાં ચાર્જ એ કેવી રીતે એક ચાર્જ કરે છે. બરાબર છે. કોઈ એક ડેમોન્સ્ટ્રેશન તમને આપું છું અહીંયા, પછી આપણે એની બધી ચર્ચા કરીએ. મિત્રો, જોશો આ કેપેસિટર ડિસ્ચાર્જ છે એટલે અહીંયા તમે જોશો તો કોઈ તમને સ્પાર્ક જોવા મળતો નથી. હવે આ જે પ્લગ છે એની અંદર હું અહીંયા લગાવું છું આને, તો તમે જોશો લગાવીને તરત હું એને કાઢી લઉં છું. તરત મેં એને કાઢી લીધું છે. તમે જોશો અહીંયા તો સ્પાર્ક થયો. હવે સ્પાર્ક નહીં થાય. જેવું તમે લગાવ્યું તરત સ્વિચ બંધ કરશો તો બી આ એ ચાર્જ થઈ જાય છે.
અને જેના કારણે આપણને એવા ઘણા બધા ઉપકરણો, એવું નહીં કે માત્ર પંખામાં, મોસ્ટ ઓફલી ઉપકરણની અંદર આપણે કેપેસિટર વાપરીએ છીએ, બરાબર છે, કે જે વીજભાર સંગ્રહ કરે છે અને એ પહેલો ધક્કો આપી દીધો પછી એને મોશનમાં આવી ગયો, ઘર્ષણ બહુ લાગવાનું નથી એટલે પછી એને જરૂર પડતી નથી, અને વચ્ચે વચ્ચે જરૂર પડશે તો એ ઝાટકો આપશે એક પ્રકારનો. સમજ પડી ગઈ મિત્રો? તો આને આપણે સમજવું છે. એ સમજવા આપણે પ્રયત્ન કરીએ, બેઝિક વાતો કરીએ પહેલા, અને પછી આપણે એની મેઇન થિયરી પર જઈશું, બરાબર છે? ચલો મિત્રો, કેપેસિટર. તો કેપેસિટર સમજવા માટે આપણે એક વાત એવી કરીએ કે સમજી લો કે આપણે એક ગોળો વિચારીએ, આ રીતે ગોળા દ્વારા આપણે સમજીએ. એક ગોળો છે કે જેની ત્રિજ્યા છે કેપિટલ R. હવે આ ગોળા પર આપણે વીજભાર આપતા જઈએ, બરાબર છે. આ ગોળો જે છે ઇન્સ્યુલેટર વિચારો તો બી ચાલશે, બરાબર છે. આ ગોળા પર આપણે વીજભાર આપવાનો પ્રયત્ન કરીએ, એ ડાઇલેક્ટ્રિકના ફોર્મમાં અથવા તો આપણે સુવાહકના ફોર્મમાં વાત કરીએ. એક સુવાહક ગોળો છે કેપિટલ R ત્રિજ્યાનો, એના પર આપણે વીજભાર આપવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો આ વીજભાર ક્યાં સુધી લે છે? એ વીજભાર ક્યાં સુધી લે? તો સમજી લો કે વીજભાર તમે આપતા જશો, શરૂઆતમાં વીજભાર બહુ સરળતાથી લેશે. જેમ જેમ તમે વીજભાર આપતા જાઓ, આના ઉપર ધન વીજભાર તમે આપતા જાઓ છો, થોડો વીજભાર આપ્યો, હવે બીજો વીજભાર આપવા જશો તો એને એ વીજભાર ઝડપથી લેશે નહીં, એને થોડુંક અપાકર્ષણનો સામનો કરવો પડશે. એમ કરતા કરતા આપણે વીજભાર આપતા ગયા ઉપર. તો વીજભાર તમે આપતા જાઓ છો તો આ જે ગોળો છે એ ગોળાનું આપણે વિસ્તૃતિમાંની વાતો કરીએ, વિસ્તૃતની વાતો કરીએ તો આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરીએ છીએ? આનું આપણે વિસ્તૃતની વાતો કરીએ તો વિસ્તૃત શું બોલો છો? તો વિસ્તૃતનું સૂત્ર છે કે Q/R², બરાબર છે. વીજભાર વધતો જશે, વીજભાર વધતો જશે તો E નું મૂલ્ય વધવાનું છે, એટલે તમે કહેશો કે Q ચલે છે E, બરાબર છે. હવે Q ચલે છે હવે E અને V નો સંબંધ શું? તો E બરાબર તમે જાણો છો, E બરાબર VD. E અને V પણ સમચલનમાં છે, તો તમે એમ કહેશો કે E વધશે તો V પણ વધશે. સમજ પડી ગઈ? જો તમે આના પર વીજભાર આપતા જાઓ છો તો વીજભાર વધશે ને વિક્ષેત્ર વધ્યું, વિક્ષેત્ર જો વધતું જાય તો વિસ્થિતિમાન પણ વધતું જતું કહેવાય. તો અહીંયા વાત એવી થઈ કે Q અને V એકબીજાના સમચલનમાં કહેવાય, બરાબર છે. આ જે ગોળો છે એ ગોળો જે વીજભાર ગ્રહણ કરી રહ્યો છે એ વીજભાર ગ્રહણ કરવાની ચોક્કસ લિમિટ હોય. એ ગમે તેટલો વીજભાર ધારણ નહીં કરે, એની ચોક્કસ એ લિમિટ આવશે, પછી એ વીજભારનું લીકેજ થઈ જાય, એટલે એના પર એ વીજભાર રહી શકશે નહીં. તો અમુક કરતો વધુ વીજભાર આપણે એના પર આપી શકતા નથી. એ દરેક માટે એ વસ્તુ આપણે સમજીશું. તો જે પણ વીજભાર આપણે આપ્યો, જેના વડે એના ઉપર જે વીજભાર ક્રિએટ થયો, એના અનુસંધાનમાં વીજભાર વધતો ગયો એટલે વિક્ષેત્ર વધતું ગયું, અને વિક્ષેત્ર વધતું ગયું એટલે વિસ્થિતિમાન વધતું ગયું. તો આ આપણે એમ કહી શકીએ અહીંયા કે Q ચલે છે V, Q ચલે છે V, Q અને V એકબીજાના સમચલનમાં. તો અહીંયા મિત્રો Q વધતો જશે અને એના અનુસંધાનમાં V પણ વધતો જશે, તો Q અને V નો ગુણોત્તર કેવો કહેવાય? તો Q અને V નો ગુણોત્તર આપણે બોલીશું અચળ. Q ચલે છે V તો Q ભાગ્યા V શું બોલાય? અચળ. અને એના આપણે બોલીએ છીએ C. C for capacitance. તો આજે હું વાત કરી રહ્યો છું એક ગોળા માટે વાત કરું છું કે કોઈ પણ એક ગોળો આપેલો છે, એ ગોળાનું કેપેસિટન્સ એટલે શું? કેપેસિટન્સ, એની કેપેસિટી. તો કેપેસિટી કોના આધારે વધે? હવે વિચારો મિત્રો, વીજભાર વધુ, કેપેસિટન્સ વધુ, તમે એમ કહેશો વિસ્થિતિમાન ઓછું થાય, બરાબર છે. વીજભાર તો જે છે એ જ આવ્યો સમજી લો, તો પણ અહીંયા C નું મૂલ્ય વધતું જાય. તો આ તો બેઝિક વાત થઈ. આના અનુસંધાનમાં હું તમને આ ગોળાનું કેપેસિટન્સ કેવી રીતે ગણી શકાય? એક ગોળો, અને પ્રશ્ન પૂછાય છે કે પૃથ્વી માટે કેપેસિટન્સ ગણો, બરાબર છે. તો પૃથ્વી એક ગોળો કહી શકાય. તો એવા પ્રશ્નો આપણે સોલ્વ કરવા હોય તો આ મુદ્દા પરથી આપણે કરી શકીએ. સમજી લો મિત્રો, આપણે બોલીશું કે કેપેસિટન્સ C બરાબર Q/V. આના એકમની વાત કરી લો પહેલા. આનો એકમ આમ જોવા જાઓ તો કુલમ પ્રતિ વોલ્ટ થાય, કુલમ પ્રતિ વોલ્ટ. પણ જે કેપેસિટન્સ ની વાત જે છે એ આપણે કરી હતી માઇકલ ફેરેડે, એટલે એની યાદમાં
એનો એકમ આપણે ફેરાડે પણ બોલી શકીએ. એનું પારમાણિક સૂત્ર બધું તમને આવડશે એ હું ચર્ચા કરતો નથી, આપણે 11મા માં એની વાત કરેલી છે. બરાબર છે. તો સી નો એકમ કુલમ પ્રતિ વોલ્ટ અથવા થશે ફેરાડે, માઇકલ ફેરાડેની યાદમાં. હવે મિત્રો આના પરથી કંઈક સમીકરણ તારવવાનો પ્રયત્ન કરું છું. Q, તો Q એમને રહેવા દઈએ આપણે. V કોના માટે વાત છે? V તો V ની જે વાત છે એ આપેલા ગોળા માટે. તો V નું સૂત્ર શું થાય? તો V બરાબર આપણે બોલીશું કે Q બાય R. તો Q જતા રહે અહીંયાથી, તો આનો આન્સર થશે R upon K. કોનું કેપેસિટન્સ આવ્યું? આ ગોળાનું કેપેસિટન્સ. જે આપણે પૃથ્વીનું કેપેસિટન્સ ગણવું હોય તો આપણે કામ આવશે. K ની વેલ્યુ તમે જાણો છો 9 ગુણ્યા 10⁹. R એટલે પૃથ્વીની ત્રિજ્યા, જે કેટલી લઈશો? 6400 કિલોમીટર. અથવા આને આવું પણ લખી શકાય K એટલે 1/4πε0. તો આનો આન્સર આમ પણ કહી શકાય ને. જુઓ, K ની વેલ્યુ થાય 1/4πε0. તો તમે C ના બે ઇક્વેશન યાદ રાખજો. C બરાબર એક તો તમે Q/V બોલી શકો છો, અથવા R/K બોલી શકો, અથવા 4πε0R. પણ આ જે વાત કરી ને મેં, એ માત્ર ને માત્ર એક ગોળા માટે વાત કરતા હોય તો જ લઈશું આપણે. બરાબર છે. બે આપણે ગોળાની વાતો આગળ કરવાની છે, એના માટે આપણે એપ્લાય નહીં કરીએ. એના માટે આ વસ્તુ આપણે બેઝિક યાદ રાખવાની. તો મિત્રો આ પ્રમાણે તમે ગણતરી કરશો પૃથ્વી માટે, ગણતરી તમે જાતે કરશો. પૃથ્વી માટે ત્રિજ્યા છે 6400 કિલોમીટર, અને તમે મીટરમાં લખશો તો 6.4 10⁶ મીટર, અને K ની વેલ્યુ તમે લેશો 9 ગુણ્યા 10⁹. તો તમને C ની વેલ્યુ એપ્રોક્સિમેટલી 711 અથવા 712 આટલી તમને મળશે. 711 અથવા 712 માઇક્રોફેરાડ. બરાબર છે. આ તમે જાતે સોલ્વ કરજો. આ પ્રશ્ન પૂછાયો છે. આ જે વાત થઈ બધી એ માત્ર ને માત્ર આપણે એક ગોળા માટે વાત કરી. તો એક ગોળા, કોઈ પણ ગોળાનું કેપેસિટન્સ એટલે શું? તો આપણે બોલીશું C બરાબર Q/V. તો પણ એ વસ્તુ આપણે નોટ કરીશું કે કેપેસિટન્સ જે છે એ Q અને V પર આધારિત નથી. એ પણ સમજ જોઈએ. આપણે વ્યાખ્યામાં એવું નહીં બોલીએ કે વીજભાર અને વીજસ્થિતિમાનનો ગુણોત્તર એટલે કેપેસિટન્સ. એવી વ્યાખ્યા આપણે આપવાની નથી. કેપેસિટન્સ જે વાત કરવી છે, આપણે બે ગોળા લઈને સમજવા પ્રયત્ન કરીએ, અથવા તો બે પ્લેટો લઈને સમજશો તો બી તમને આઈડિયા આવશે. હું અહીંયા બુકમાં તમને જે વાત કરી છે એ વાત કરું. આ તમે નોટ કરી લેજો જે મેં એક્સ્ટ્રા મુદ્દાની વાત કરી છે. હવે આપણે એવું કામ કરવું છે કે આ ગોળા પર વીજભાર આપતા ગયા તો વીજભાર આપતા ગયા એટલે E વધતું ગયું એટલે V વધતું જશે. તો આપણે C બરાબર Q/V થાય. હવે આપણે કોઈ પણ રીતે એવું કરવું છે કે C નું મૂલ્ય અહીંયા વધારવું છે. તો C નું મૂલ્ય વધારવા માટે Q વધારવું પડે. હવે Q વધારવાનો આપણે પ્રયત્ન કરીશું. તો અહીંયા વધારે પડતો વીજભાર તમે આપવા જાઓ તો એનું લીકેજ થાય. તો Q વધારી નથી શકતા. તો બીજો વિકલ્પ આપણી જોડે શું છે કે આપણે V નું મૂલ્ય ઘટાડીએ. હવે V નું મૂલ્ય કેવી રીતે ઘટાડી શકાય? V નું મૂલ્ય ડિક્રીઝ કરશો, ઘટાડશો તો C ઓટોમેટિકલી વધશે. બરાબર છે. જોઈએ તો આપણે અહીંયા બે ગોળા લઈને સમજવા પ્રયત્ન કરીએ. બે ગોળા લઈને સમજો તો બી સમજ પડશે તમને. આ રીતે અહીંયા આપણે વીજભાર કયો આપ્યો તો? ધન વીજભાર. બરાબર છે. આના ઉપર આપણે ધન વીજભાર આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આના ઉપર જે ટોટલ ધન વીજભાર છે એ Q છે. બરાબર છે. એની બાજુમાં આપણે બીજો ગોળો લઈને મૂકી દીધો તો અહીંયા શું થશે? તો મિત્રો આ ગોળો તટસ્થ છે. બરાબર છે. તો આ ગોળો એની નજીકમાં લઈને તમે મૂકશો તો આ ગોળો જે છે ધન વીજભારી છે. તો આની અંદર જે સુવા ગોળો છે તો મુક્ત ઇલેક્ટ્રોન આ બાજુ આવવાનો પ્રયત્ન કરશે. તો મુક્ત ઇલેક્ટ્રોન આ બાજુ આવવાનો પ્રયત્ન કરે તો આની આ સાઈડ એ ઋણ વીજભાર ક્રિએટ થશે. બરાબર છે. તો ઓટોમેટિકલી બોલાય કે આ બાજુ જે ક્ષેત્ર બન્યું એ કોનું કહેવાય? તો આ બાજુ આપણે બોલીશું ધન ક્ષેત્ર. હવે આનાથી ફાયદો શું થાય? કેપેસિટન્સમાં અહીંયા ફાયદો શું થશે? મિત્રો સમજી ગયા. એક ગોળો લીધો અને બે ગોળા લેવાથી આપણને શું ફાયદો થશે?
તો મિત્રો એક ગોળા પર આપણે ક્યુ વીજભાર આપતા હતા, એના પર વધારે પડતો વીજભાર આપવા જતા હતા તો એ ગોળા પરથી વીજભાર લીકેજ થતો હતો. હવે આપણે એનું કેપેસિટન્સ વધારવું છે અને કેપેસિટન્સનો મુદ્દો છે કે C બરાબર Q upon V. V નું મૂલ્ય ઘટાડશો તો C નું મૂલ્ય વધી જશે. એક્સ્ટ્રા કોઈ વીજભાર બીજો આપવાનું નથી, આપણે એક જ કામ કરવાનું છે, V નું મૂલ્ય અહીંયા ઘટાડો, C વધશે. તો જોઈએ તમે આવું કર્યું, બીજો ગોળો નજીક લાયા, તટસ્થ ગોળો હતો, મુક્ત ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાય એટલે ઓટોમેટિકલી પેલી બાજુ આપણે ધન ક્ષેત્ર બોલી શકીએ. બરાબર છે. હવે આપણે તમે જોશો અહીંયા કે આ બે વચ્ચે અહીંયા વિસ્થિતિમાન જે હતું એ અહીંયા વિસ્થિતિમાન V1 હતું, અહીંયા વિસ્થિતિમાન V2 છે. બરાબર છે. તો બે ગોળા લેવાથી વિસ્થિતિમાન કેવી રીતે આપણે ઘટાડી શકીએ? તો મિત્રો એક કામ કરીએ, અહીંયા આ જે બે વસ્તુ છે એમાં એક મુદ્દો તમે એવો લાવો કે આ જે ગોળો છે એને તમે ગ્રાઉન્ડ કરી લો, અર્થિંગ. ગ્રાઉન્ડ કરશો તો શું થાય? તો આ થોડું ધ્યાન આપજો, જે બુકમાં આપેલું નથી. આ ગોળો ધન વીજભારી છે, બીજા ગોળામાં કન્ડિશન એવી થઈ અહીંયા કે આ બાજુ ઋણ ક્રિએટ થયો, અહીંયા આ બાજુ ક્રિએટ થયો ઋણ. બરાબર છે. અહીંયા જે ધન વીજભાર હતો તો આ સાઈડ જે મુદ્દો છે એમાં આપણે એને ગ્રાઉન્ડ કરી દીધું. ગ્રાઉન્ડ કરવું એટલે શું? તો ગ્રાઉન્ડ કરવું એટલે એક છેડો આપણે આપી દીધો જમીનમાં. બરાબર છે. જમીનમાં એટલે આપણા ઘરે બધાને અર્થિંગ આપેલો જ હોય. તો ગ્રાઉન્ડ નો મતલબ એવો છે કે પૃથ્વી જે છે, બરાબર છે, એ કેવી છે? તો પૃથ્વી જે છે ઋણ વીજભાર આપણે લઈ શકીએ. તો અહીંયાથી જેટલો અહીંયા ધન વીજભાર હતો, બરાબર છે, એટલો ઋણ વીજભાર અંદરથી અહીંયા આવી જશે. જેટલો ધન અહીંયા આવેલો હતો એટલો ઋણ અહીંયા આવી જશે, કેટલા ઇલેક્ટ્રોન ઉપર આવી જશે. તો જેના કારણે આ વસ્તુ કેવી થઈ જશે? જેટલો ધન હતો એટલો ઋણ આવી ગયો એટલે શું થઈ ગયું? તટસ્થ. તો શું થયું મિત્રો? આ બાજુનો જે ધન વીજભાર હતો એ નીકળી ગયું. હવે તમે જોશો તો આ બે વચ્ચે જે પહેલા જે વિસ્થિતિમાન જે હતું એ વિસ્થિતિમાનનું જે મૂલ્ય છે એની સાપેક્ષે એ નિરપેક્ષ મૂલ્ય હતું. હવે જે આવશે એ બેનો શું આવશે? તફાવત. તો એ તફાવતના સ્વરૂપે અહીંયા V નું મૂલ્ય ઘટશે. શું થશે? V નું મૂલ્ય ઘટ્યું. અને V નું મૂલ્ય ઘટશે તો પહેલા જે તમને C મળતો હતો, C બરાબર Q upon V, એકલો ગોળો, એકલા ગોળામાં જે વિસ્થિતિમાન હતું એ વખતે કેપેસિટન્સ C હતું. આપણે Q માં કોઈ ફેરફાર કર્યો નથી. બરાબર છે. હવે અહીંયા વાત કરું કે આપણે બીજો ગોળો મૂકવાથી અહીંયા આપણે ઋણ વીજભાર ક્રિએટ કરી શક્યા. ઋણ વીજભાર ક્રિએટ કર્યો જેના કારણે આ બે વચ્ચેનું વિસ્થિતિમાન ઘટશે. અને વિસ્થિતિમાન ઘટ્યું જેના કારણે તમે લેશો C ડેશ, આપણે બોલીએ અહીંયા C ડેશ, Q by V ડેશ. અહીં તમે જોશો કે અહીંયા V આ બેની અંદર V is greater than V dash. V મોટા છે, V dash નાના છે, તો એ છેદમાં છે તો એનું ઉલટું થશે, C dash greater than C. બોલો મિત્રો, સમજ પડી આમાં? કેપેસિટન્સ અહીંયા વધારવું છે તો એક ગોળા કરતા બે ગોળાની આપણે વાતો કરી તો આપણે C નું મૂલ્ય વધારી શકીએ. આ મુદ્દો જે છે તમે બુકમાં વાંચો તો બહુ સમજ નહીં પડે, તમે આ રીતે સમજવા પ્રયત્ન કરજો અને તમે આ રીતે લખી પણ શકો છો. બરાબર? પણ લગભગ આની થિયરી પૂછાતી નથી, આ એક બેઝિક વાત છે. બરાબર છે. આ જે વાત થઈ એના પરથી અહીંયા આપણો કેપેસિટન્સ પતિ નથી જતો. બરાબર છે. કેપેસિટન્સ આપણે પૂરેપૂરું સમજવું છે. એક્ઝેક્ટ કેપેસિટન્સ છે શું? તો મિત્રો તમે આવી વસ્તુ આ કેપેસિટર જે છે તમે અંદરથી ખોલશો તો તમને આઈડિયા આવશે કે આમાં શું આવેલું છે. કેપેસિટર એટલે એની વ્યાખ્યા તમારે એક્ઝેક્ટ આપવી હોય ને તો એવું કહી શકાય કે આપણે આ બે ગોળાની જગ્યાએ આપણે બે પ્લેટ લઈશું. એક પ્લેટ જે છે એ કેવી હશે? ધન વીજભારી, અને બીજી પ્લેટ કેવી હશે? ઋણ વીજભારી. આ બેની વચ્ચે આપણે જો તમે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દેશો, કેવો પદાર્થ? ડાઇલેક્ટ્રિક અથવા ઇન્સ્યુલેટર. ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દેશો તો આની વીજભાર ગ્રહણ કરવાની ક્ષમતા વધી જશે. એટલે વ્યાખ્યા એવી કઈ કપાય કે બે સુવાહક પ્લેટો વચ્ચે
અવાહક માધ્યમ મૂકવાથી બનતી રચના, એમાં હવા પણ લઈ શકાય, બરાબર છે. તો તમે જે કેપેસિટર છે ને, કેપેસિટર નકામું પડ્યું હોય અને તમે એને ખોલશો તો તમને આઈડિયા આવશે. આની અંદરથી એક વર્તુળાકાર પટ્ટી નીકળશે. તમે પટ્ટી ખોલશો તો એ પટ્ટીમાં એવું હશે કે બે સુવાહક, બરાબર, અથવા તો બે અવાહક ને વચ્ચે સુવાહક, એ રીતે આખું આમ વીંટાળેલું હશે. એટલે બે સુવાહકની વચ્ચે અવાહક લેયર મારેલું હોય, એની ઘણું બધું તમે આમ કરશો એટલે આખું લેયર બનશે અને કેપેસિટરની રચના થાય અને આ વીજભાર ગ્રહણ કરવાનું અહીંયા કામ કરશે, બરાબર છે. અહીંયા આપણે કેપેસિટરની બેઝિક વાત કરી, બરાબર છે. હજુ આપણે કેપેસિટરની થિયરીની વાત નથી કરી. કેપેસિટર જે છે એ Q અને V પર આધારિત એવું નહીં બોલીએ આપણે, બરાબર. એની નેક્સ્ટ જે થિયરી આવશે એમાં આપણે સમજીશું કે કેપેસિટર કોના પર આધાર રાખે. તો કેપેસિટર જે છે ને એ આપણે બે પ્લેટો દ્વારા સમજવાનું છે. તો બે પ્લેટો વચ્ચે તમે કયું માધ્યમ લો છો એના પર આધાર રાખશે. હવા રાખી છે કે કોઈ કયું ડાયલેક્ટ્રિક માધ્યમ છે, ધ્રુવીય છે, અધ્રુવીય છે, કયું છે, બરાબર, એ બધી વસ્તુ આધાર રાખશે. બીજું આવશે કે આ પ્લેટો વચ્ચેનું અંતર કેટલું છે, બે પ્લેટો નજીક છે કે દૂર છે, બરાબર. અને બીજું આવશે કે એ પ્લેટોનું પરિમાણ, એ પ્લેટ કેવડી મોટી છે, એનું ક્ષેત્રફળ કેટલું મોટું છે. એટલે આપણે એક નોટ કરીશું અહીંયા કે કેપેસિટર કોના પર આધાર રાખે એવું તમને પ્રશ્ન કરે તો કેપેસિટર Q અને V પર આધારિત છે એવું નહીં બોલીએ આપણે. કેપેસિટર જે આપણે એની વિસ્તૃત જ્યારે વાતો કરીશું ત્યારે તમને આઈડિયા આવશે કે કેપેસિટર એ બે પ્લેટો વચ્ચેના માધ્યમ, બે વચ્ચેનું અંતર અને જે પ્લેટ આપેલી છે એના પરિમાણ પર આધાર રાખે છે. એ આપણે એની કેપેસિટરની જે થિયરી આવશે કે સમાંતર પ્લેટ કેપેસિટરનું સમીકરણ તારો ત્યારે તમને એની આઈડિયા આવશે. તો વચ્ચે મિત્રો આપણે લેવાનું છે બેની વચ્ચે ડાયલેક્ટ્રિક પદાર્થ. તો ડાયલેક્ટ્રિક પદાર્થ દરેકના અલગ અલગ ગુણધર્મો, પણ એક જનરલ તમને બુકમાં વાત કરી છે કે ડાયલેક્ટ્રિક પદાર્થ લો છો તો ડાયલેક્ટ્રિક પદાર્થ માટે એક શબ્દ વાપર્યો છે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ, બરાબર છે. તો એ તમે નોટ કરશો કે તમે પાન નંબર 74 ઉપર 74 પેજ પર તમને લખેલું છે કે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોને કહેવાય, એટલે એની મજબૂતાઈ કોને કહેવાય. તો એને તમને વેલ્યુ તમને આપેલી છે, જોશો એમાં કે ડાયલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા સિવાય જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે તેને ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. એટલે વાત એવી છે કે અહીંયા બાહ્ય ક્ષેત્ર આપો છો તો આ જે વચ્ચેનું જે ડાયરેક્ટ માધ્યમ છે એનો કેટલો સામનો કરી શકે, બરાબર છે, એ પ્રમાણે એની મજબૂતાઈ કહેવાય. જેની વેલ્યુ તમને આપેલી છે ડાયલેક્ટ્રિક માટે, ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ તમને આટલી આપેલી છે 3 × 10⁶ એકમ છે એનો વોલ્ટ પ્રતિ મીટર. આ જે છે એ ડાયલેક્ટ્રિક પદાર્થની સ્ટ્રેન્થ, ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ જે આપણે કહી શકીએ. એક માર્ક્સમાં કદાચ પ્રશ્ન પૂછાય તો આપણે ધ્યાન આપીશું, બરાબર છે. તો આપણે એ જે ચર્ચા કરી એમાં આપણે ઘોડા માટે પણ કેપેસિટન્સની વાતો કરી અને અહીંયા જે મેં તમને સમજાવ્યું કે કેપેસિટન્સનું મૂલ્ય કેવી રીતે વધશે તો આપણે શું કરવું પડે તો બે ઘોડા અથવા બે પ્લેટ વચ્ચે V નું મૂલ્ય જો આપણે ઘટાડી દઈએ તો C નું મૂલ્ય વધી જાય, બરાબર છે. ઓકે, નોટ કરીશું આપણે એમાં.